આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। 1 વાગ્યાના મિડ ડે ન્યૂઝની શરૂઆત કરીશું। આગામી 48 કલાક જે પ્રકારે વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલની આગાહી છે। આગામી 48 કલાકમાં ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી। બંગાળ ખાડીની મજબૂત સિસ્ટમના કારણે વરસાદ પડી શકે છે। વડોદરા, નડિયાદ, આણંદમાં ભારે વરસાદની આગાહી છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે। પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નવસારીમાં ભારે વરસાદની આગાહી છે। પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણામાં પણ ઝાપટા પડી શકે છે। આગામી 48 કલાકમાં ગુજરાતના ભાગોમાં છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે અને ક્યાંક વાદળવાળું આવવાની શક્યતા રહે। પૂર્વ ગુજરાતના ભાગોમાં ખાસ તેની અસર રહેવાની શક્યતા રહે। આ ઉપરાંત બંગાળ ઉપસાગરની એક મજબૂત સિસ્ટમના લીધે ગુજરાતના ભાગોમાં પુનઃ વરસાદ થવાની શક્યતા રહે। ઓગસ્ટ મહિનામાં પણ અતિ ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી છે। 6 થી 8 દરમિયાન બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બની શકે છે। જો આ સિસ્ટમ ગુજરાત તરફ આવે તો અતિ ભારે વરસાદની આગાહી। 14 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। વડોદરા સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ ખાબકી શકે છે। થી 8મી ઓગસ્ટ દરમિયાન બંગાળ ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બને છે અને આ સિસ્ટમની અસર જો ગુજરાત તરફ આવે તો પુનઃ કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં તારીખ 14 સુધીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા તાપી નદીનું જળસ્તર વધી શકે અને કોઈ ભાગમાં 10 થી 15 ઇંચ વરસાદ ખાબકી શકવાની પણ શક્યતા રહે।